નમસ્કાર, વોઇસ ઇન્ડિયા ટીવી માં આપનું સ્વાગત છે। હું છું રશ્મિ રાણા। એક નજર આજના સમાચારો પર। સુરતમાં અવનવી થીમ ઉપર ગણપતિ બાપાનું સ્થાપન કરવામાં આવેલું છે। તો સુરતમાં જે નવાપુરા ગોલવાડ વિસ્તાર છે, જે અલગ અલગ થીમ ઉપર અલગ અલગ સ્વરૂપમાં શ્રીજીનું સ્થાપન કરવામાં આવેલું છે। તો આપણે અહીં જે સુરતના ગોલવાડ વિસ્તારમાં વચલી શેરી 1 જે છે ત્યાંના જે મંડળ દ્વારા અહીં ખાસ તિરુપતિ બાલાજીની થીમ ઉપર ગણપતિજીનું સ્થાપન કરવામાં આવેલું છે। તો તેઓ પાસેથી જાણીએ કે તેઓ આ બાબતે શું કહે છે। જી આપણે મયુર રસુલભાઈ રાણા। સુરતમાં કઈ જગ્યા ઉપર છે અને આપણા મંડળનું નામ છે? સુરતમાં આપણે નવાપુરા ગોલવાડ એરિયામાં છે। આપણા મંડળનું નામ શ્રી સાઈ બાળક અને સેવક મંડળ સ્વયંજી। જી આપણે ત્યાં કેવી થીમ બનાવવામાં આવી? આપણા ત્યાં તિરુપતિ બાલાજી છે। કેવી રીતે એટલે એમાં શું શું બનાવવામાં આવેલું છે? એમાં તિરુપતિ બાલાજી છે, સરસ્વતી માતા છે, મહાદેવ દાદા છે, સાઈ બાબા છે, મહાલક્ષ્મી માતા છે અને ગણપતિ છે। જી સુરતમાં જે સુરતની જનતાને શું કહેશો? સુરતની જનતા એટલું જ કહેશું કે તમે અહીંયા આવો ગોલવાડમાં અને અમારા ગણપતિને જુઓ, દર્શન કરો। જી કેટલા વર્ષોથી આ પછી ગણપતિ બાપાનું સ્થાપન કર્યું? અમે 18 વર્ષોથી આ ગણપતિ બાપાની સ્થાપના કરીએ છીએ। 10 દિવસ દરમિયાન કેવી રીતે પૂજા અર્ચના કરી? 10 દિવસ દરમિયાન અમારે સવારે સાંજે 2 ટાઈમ મહારાજને હાજરીમાં પૂજા અર્ચના કરીએ છીએ। જી અહીં જે નવાપુરા ગોલવાડ વિસ્તારમાં વચલી શેરી 1 માં ખાસ તિરુપતિ બાલાજી ભગવાનની થીમ ઉપર ગણપતિજીનું સ્થાપન કરવામાં આવેલું છે। તો અહીંના જે આયોજકો દ્વારા સુરતની જનતાને ખાસ અહીં તિરુપતિ બાલાજીની થીમ ઉપર ગણપતિ બાપાના દર્શન કરવા આવવા માટે આમંત્રણ આપવામાં આવેલું છે। તો આપણે નવાપુરા ગોલવાડ વિસ્તારમાં જે વચલી શેરી કહેવાય છે ત્યાંના અહીં જે આયોજકો દ્વારા ખાસ થીમ ઉપર ગણપતિ બાપાનું સ્થાપન કરવામાં આવેલું છે। તો આપણે અહીંના આયોજકો પાસેથી જાણીએ કે તેઓ આ બાબતે શું કહે છે। જી આપનું નામ? દિવેશ હસમુખભાઈ રાણા। શ્રી ગણેશ યુવક મંડળ અમારું શ્રી ગણેશ યુવક મંડળ છે, કયો વિસ્તાર? નવાપુરા ગોલવાડ વટલી શેરી નંબર 1। જી આપણે કઈ થીમ ઉપર ગણપતિ? અમે નવગ્રહ લાવ્યા છે ગણપતિ સ્વરૂપમાં। નીચે સ્ટાર છે, પૃથ્વી છે, ઉપર નવગ્રહ સ્વરૂપ છે। અમે એ સ્વરૂપમાં ગણપતિ લાવ્યા છે। કેટલા વર્ષોથી આ કઈ ગણપતિ બાપાનું? અમે વર્ષોથી કરીએ છીએ। અમારા બાપ દાદા હતા તે પહેલાથી આગમન કરીએ જ છે। જી આપણે જે સુરતના નવાપુરા ગોલવાડ વિસ્તારમાં આવેલ વચલી શેરીમાં ગણપતિ બાપા જે અહીં જે તાર પૃથ્વી અને એની ઉપર જે ગણપતિ બાપા બિરાજમાન છે તેમના તમામ હાથમાં 9 ગ્રહ લગાવવામાં આવેલા છે। એવી ખાસ થીમ ઉપર અહીં ગણપતિ બાપાનું સ્થાપન કરવામાં આવેલું છે। તો અહીંના આયોજકો દ્વારા સુરતની જનતાને વધુમાં વધુ આ ગણપતિ બાપા જોવા આવવા માટે અપીલ કરવામાં આવેલી છે। તો સુરતના નવાપુરા ગોલવાડ વિસ્તારમાં આપ જે રીતે જોઈ શકો છો કે અમે તમને અલગ અલગ ગણપતિજીના દર્શન કરાવી રહ્યા છે। તો સુરતના જે માછીપુરા વિસ્તાર છે ત્યાં પણ ખાસ ગણપતિના દર્શન અમે તમને કરાવી રહ્યા છે। તો અહીં કેટલાક જે લોકો જોવા આવેલા છે તેઓ પાસેથી જાણીએ કે તેઓ શું કહે છે। જી આપણું નામ? સોનલબેન, ક્યાંથી આવો? સોશિયો સર્કલ, આજે સુરતના કયા વિસ્તારમાં ગણપતિ જોવા આવ્યા? નવાપરા, વાડી ફળિયા એ બધે જોવા કેટલા ગણપતિ જોયા અત્યાર સુધીમાં 10 ગણપતિ જોયા હશે। કેવા લાગ્યા બધા? બધે જ ગણપતિ બહુ જ ફાઇન છે। જી આપણે જે અહીં જે લોકો જે છે તેઓ પાસેથી જાણ્યું તે લોકોને અહીં ગણપતિ બહુ જ સારા લાગ્યા છે અને તેઓ દૂર દૂરથી અહીં જોવા માટે આવેલા છે। તો આપણે અહીંયા મંડળના આયોજક છે તેમની પાસેથી પણ જાણીએ કે તેઓ આ બાબતે શું કહે છે અને તેઓ કેવી રીતે આ વર્ષે કઈ થીમ ઉપર ગણપતિજીનું સ્થાપન કર્યું છે। જી આપણું નામ? રાણા મુકેશ। આ કયો વિસ્તાર છે? આ માછીપરા શેરી નંબર 1 ગોલવાડ છે। આપણા મંડળનું નામ? મા પ્રતાપ યુવક મંડળ। આપણે આ વર્ષે કઈ થીમ ઉપર ગણપતિ બાપા? વીરભદ્ર સ્વરૂપના રૂપમાં ગણપતિ સ્ટેજ ઉપરથી બનાવવામાં આવ્યું। કેટલા વર્ષોથી આ 60 વર્ષથી અહીંયા કરીએ છીએ। દર વર્ષે કેવી થીમ? બધી અલગ અલગ થીમ હોય। પબ્લિક ક્યાંથી જોવા? બધી જ જગ્યાએથી। જી આપણે જે અહીં સુરતના ગોલવાડ વિસ્તારમાં આવેલ માછીપુરા વિસ્તારમાં ખાસ વીરભદ્ર ભગવાનના જે થીમ ઉપર ગણપતિજી લાવવામાં આવેલા છે। તો તેઓ દ્વારા ખૂબ જ સરસ રીતે ગણેશજીની જે વીરભદ્ર સ્વરૂપમાં પ્રતિમા બનાવવામાં આવેલી છે અને આયોજકો પાસેથી જાણવા મળ્યું કે તેઓ અહીંયા છેલ્લા ઘણા વર્ષોથી ગણપતિ બાપાનું સ્થાપન કરે છે અને દર વર્ષે અલગ અલગ થીમ ઉપર ગણેશજી લાવવામાં આવે છે। સુરતના નવાપુરા ગોલવાડ વિસ્તારમાં આવેલ જે વચલી શેરી 2 છે તો અહીંના જે આયોજકો છે તેઓ પાસેથી જાણીએ કે તેઓ દ્વારા કઈ થીમ પર ગણપતિજીનું સ્થાપન કરવામાં આવે છે। ધર્મેશભાઈ રાણા। સુરતના કયો વિસ્તાર? નવાપુરા વટલી શેરી નંબર 2। નામ આપણા? હરિઓમ યુવક મંડળ। જી આપણે કઈ થીમ ઉપર ગણપતિ લાવ્યા? અમે હનુમાનની થીમ પર લાવેલા છે। હનુમાન દાદા જે આવે ને એ પેલા ઓલ્ડ એ ટાઈપમાં અમે બનાવેલા છે। એ ટાઈપના હનુમાન દાદા।
સુરતમાં જે નવાપુરા ગોલવાડ વિસ્તારમાં આવેલ વચલી ફેરીના જે ગણેશ મંડળના જે આયોજકો છે તેઓ પાસે વાત કરી તેઓએ સુરતની જનતાને વધુમાં વધુ અહીં જે શ્રીજી બાપાના દર્શન કરવા આવવા માટે અપીલ કરવામાં આવેલી છે. કેમેરામેન યાસીન મહેમદ સાથે રશ્મિ રાણા, વોઇસ ઇન્ડિયા.